સુરતમાં ભારે ગરમીના પગલે આરોગ્યની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની મોટી સંખ્યા આવી રહી છે. ખાસ કરીને ઝાડા ઉલટી અને તાવના કેસોમાં વધારો છે. ત્યાં નવા ગામમાં શ્રમિક પરિવારને 3 વર્ષની બાળકનું ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું હતું. સુરતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધતા જાણે રોગચાળાએ માથું ઉંચક્યું હોય તેમ ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને નાના બાળકોને ઝાડા ઉલટીના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરતના નવાગામ વિસ્તારમાં એક શ્રમજીવી પરિવારની 3 વર્ષના બાળકને ઝાડા ઉલટી થયા હતા અને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં મોત થયું હતું. જોકે પરિવારનું કહેવું છે કે અચાનક જ ઝાડા ઉલટી થતાં મોત થયું છે. હાલ તપાસ શરૂ કરાઈ છે. आपका नाम? देवानंद कुमार। कहाँ पे रहना है आपको? क्या? कहाँ रहने थे? और नवा गाँव। क्या घटना हुई थी? और बच्चा का उल्टी हुआ था, पैखाना हुआ था, वो एम्बुलेंस में लेते लेते गति हो फिर गई। क्या हुआ? तो यहाँ लाए, एम्बुलेंस में गति हो गया था, यहाँ लाए तो जवाब दे दिया डॉक्टर नहीं रहा। डॉक्टर क्या बोले? डॉक्टर से पूछा क्या हुआ तो बोले कि लाइटिंग हुआ, उल्टी हुआ। क्या लगता है झाड़ा उल्टी के कारण होती है? हाँ, क्या उम्र के बच्चे के नाम क्या था? 3 साल उम्र था, शिवम नाम था। मूल कहाँ के रहने वाले? क्या? मूल कहाँ के रहने वाले? वो बिहार का, और यहाँ क्या काम करते? और लेबर का काम करते हैं। एक ही बच्चे था? 3 बच्चा है, एक लड़की 2 लड़का था। कोई बड़ा? ये